નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે આજના ટોપિકમાં ચર્ચા કરવાની છે કક્ષકોની ઉર્જા. કક્ષકોની ઉર્જા શું છે, એની સ્થાયીતા શું છે, એના વિશે આપણે સમજવાનું છે. તો આજનો જે ટોપિક છે, ટોપિક આપણે અહીંયા લખીએ છીએ, કક્ષકોની ઉર્જા. દરેક કક્ષકની ઉર્જા જુદી જુદી હોઈ શકે, પણ કેવી રીતના છે, શું છે, એ સમજીએ. જો હાઇડ્રોજન પરમાણુની વાત કરીએ તો હાઇડ્રોજન પરમાણુ જે છે, હાઇડ્રોજન પરમાણુ માટે ફક્ત એક જ કક્ષા છે, એક જ કક્ષક 1s છે, 1s છે. તેથી તેની ઉર્જા મુખ્ય ક્વોન્ટમાંક વડે નક્કી થઈ શકે. મુખ્ય ક્વોન્ટમાંક વડે નક્કી થાય છે હાઇડ્રોજન પરમાણુ માટે. આ ખાસ યાદ રાખજો, હાઇડ્રોજન પરમાણુમાં ફક્ત એક જ કક્ષક છે, 1s. તેથી તેની ઉર્જા છે ને એ મુખ્ય ક્વોન્ટમાંક વડે જ નક્કી થાય છે, n વડે નક્કી થાય છે. પરંતુ બહુ ઇલેક્ટ્રોન ધરાવતા પરમાણુ માટે કક્ષકોની ઉર્જા માત્ર મુખ્ય ક્વોન્ટમાંક ઉપર આધારિત નથી. મુખ્ય ક્વોન્ટમાંક n પર આધારિત નથી, પરંતુ n ઉપરાંત કોણીય વેગમાન ક્વોન્ટમાંકની પણ જરૂર પડે. કોણીય વેગમાન ક્વોન્ટમાંક Lની જરૂર પડે છે. તો વિદ્યાર્થી મિત્રો, ફક્ત હાઇડ્રોજન પરમાણુ હોય તો એમાં મુખ્ય ક્વોન્ટમાંકની મદદથી જ આપણે કક્ષકની ઉર્જા જાણી શકીએ. પરંતુ એ કરતાં વધારે ઇલેક્ટ્રોન હોય તો એવા કક્ષકોની ઉર્જા એ મુખ્ય ક્વોન્ટમાંક n તથા કોણીય વેગમાન ક્વોન્ટમાંક L પર આધારિત છે. આની પણ જરૂર પડે છે. હવે કક્ષક જે છે એ કક્ષક 4 પ્રકારની છે. S, P, D, F. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા પહેલાં એ સમજી લે, S કક્ષક ગોળ દડા જેવી છે. S કક્ષક ગોળ દડા જેવી છે. P કક્ષક ડમ્બેલ્સ આકારની છે. D કક્ષક ડબલ ડમ્બેલ્સ આકારની છે. અને F કક્ષક જટિલ આકાર ધરાવે. હવે અહીંયા S કક્ષક છે એ S કક્ષકના ઇલેક્ટ્રોન એ કેન્દ્ર સાથે પ્રબળતાથી જોડાયેલા હોય. S કક્ષક કેન્દ્ર સાથે
પ્રબળ આકર્ષણ ધરાવે. આ એસ કક્ષક કરતાં પી કક્ષકનું આકર્ષણ ઓછું. એસ કક્ષક કરતાં પી કક્ષકનું કેન્દ્ર પ્રત્યે આકર્ષણ ઓછું. કેન્દ્ર પ્રત્યે આકર્ષણ ઓછું. અને પી કક્ષક કરતાં ડી કક્ષકનું કેન્દ્ર પ્રત્યે આકર્ષણ ઓછું. કેન્દ્ર પ્રત્યે આકર્ષણ ઓછું છે. તો અહીંયા આ એસપીડી છે તો એલ બરાબર શું થશે? 0, 1, 2 અને 3. તો અહીંયા જોઈએ છીએ કે આપણે એસ પી ડી એફ તરફ જઈએ. અહીંયાથી આ ડાબાથી જમા તરફ જઈએ તો અહીંયા એલ બરાબર છે ને 0, 1, 2, 3. એટલે કોણીય વેગમાન ક્વોન્ટમાંકનું મૂલ્ય વધે છે. તો અહીંયા કોણીય વેગમાન ક્વોન્ટમાંકનું મૂલ્ય વધે છે એમ કેન્દ્રનું આકર્ષણ બળ ઘટે છે. એલના વધારા સાથે કેન્દ્ર ઇલેક્ટ્રોન વચ્ચેનું આકર્ષણ ઘટે છે. હવે જેમ જેમ આકર્ષણ ઘટે છે એમ એમ ઉર્જા જે છે એ ઉર્જા વધતી જાય છે. આકર્ષણ ઘટવાથી ઉર્જા વધે છે. એટલે સૌથી વધુ ઉર્જા એફની થશે, સૌથી ઓછી ઉર્જા એસની થાય. આમ આપણે કક્ષકની જ વાત કરીએ તો અહીંયા એલ છે, એલ વધવાની સાથે આકર્ષણ બળ વધતું જાય છે. અને આ આકર્ષણ બળ વચ્ચેનું આકર્ષણ છે અહીંયા જેમ જેમ અહીંયાથી આમ જશો તમે કેન્દ્રથી એસ કક્ષક, પી કક્ષક, ડી કક્ષક ને એફ કક્ષક, તો એલનું મૂલ્ય 0, 1, 2, 3. તો એલના વધારા સાથે કેન્દ્ર અને ઇલેક્ટ્રોન વચ્ચેનું આકર્ષણ ઘટે છે. આ સૌથી વધુ આકર્ષણ છે. સમમિત આકાર છે આનો, જે છે ગોળ દડા જેવો હોવાથી. આ ડમ્બેલ્સ અને આ ડબલ ડમ્બેલ્સ. એટલે અહીંયા સમમિતિ વધારે છે. સમમિતિ વધારે છે માટે એસ કક્ષક જે છે, એસ કક્ષકની ઉર્જા સૌથી ઓછી, પીની થોડીક વધારે, ટીની એના કરતાં વધારે, એફની વધારે. તો આમ ડાબાથી જબા તરફ જઈએ તો આમ જે છે ઉર્જામાં શું થાય છે? કક્ષકની ઉર્જા કક્ષકની ઉર્જા જે છે એ ઉર્જા અહીંયાથી એસથી પી ડી એફ તરફ જતાં વધે છે. તો આ જે છે એ સૌથી ઓછી ઉર્જા ધરાવે, સૌથી ઓછી ઉર્જા. અને આ જે છે સૌથી વધુ ઉર્જા ધરાવે, વધુ ઉર્જા ધરાવે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા કક્ષકો જે છે એ કક્ષકોની ઉર્જા એના આકાર ઉપર આધારિત છે. અને જેમ જેમ આકાર બદલાતો જાય છે તેમ તેમ આકર્ષણ બળો બદલાય છે. આકર્ષણો બદલાતા હોવાથી એમની ઉર્જામાં પણ ફેરફાર થાય છે.
એટલે એસ કક્ષકનું આકર્ષણ બળ કેન્દ્ર પ્રત્યે સૌથી વધુ હશે એટલે એની ઉર્જા ઓછી હશે. પી કક્ષકનું આકર્ષણ બળ કેન્દ્ર સાથે ઓછું હશે તો એની ઉર્જા થોડીક વધારે હોય. ડી કક્ષકનું આકર્ષણ બળ એના કરતાં પણ ઓછું હશે એટલે એની ઉર્જા વધતી જશે. ટૂંકમાં આકર્ષણ બળ અને ઉર્જા છે એ એકબીજાના વ્યસ્તમાં છે. જેમ આકર્ષણ બળ વધે ને એમ ઉર્જા શું થાય છે? ઘટે છે. એટલે આ વસ્તુ જે છે એ એસપીડીએફ કક્ષકમાં જોવા મળે છે. ઓકે વિદ્યાર્થી મિત્રો, તો અહીંયા આ કક્ષકોની જે ઉર્જા છે એ જુદા જુદા પ્રકારની કક્ષકોમાં જુદા જુદા પ્રકારનો આકાર હોવાથી એની ઉર્જા પણ જુદી જુદી હોય છે. ટૂંકમાં કેન્દ્ર અને ઇલેક્ટ્રોન વચ્ચેનું જે આકર્ષણ છે, ઇલેક્ટ્રોન કક્ષકમાં રહેલું હોય એટલે કેન્દ્ર અને કક્ષક વચ્ચે જે ઇલેક્ટ્રોનના કારણે આકર્ષણ થાય છે એ આકર્ષણ જેટલું પ્રબળ બનતું જાય એટલી એની ઉર્જા ઓછી થતી જાય છે. ટૂંકમાં એસપીડીએફ તરફ જઈએ તો કોણીય વેગમાન ક્વોન્ટમ આંકના મૂલ્યો વધે છે. કોણીય વેગમાન ક્વોન્ટમ આંકના મૂલ્યો વધવાની સાથે આકર્ષણ બળ પણ વધે છે, પરંતુ એમની જે કક્ષકની જે શક્તિ છે અથવા કક્ષકની જે ઉર્જા છે ઉર્જા ઘટતી જાય છે. અને આ ઉર્જા ઘટવાનું કારણ મુખ્ય છે એમનો આકાર. આ ગોળ દડા જેવો છે, આ પી કક્ષક ડમ્બેલ્સ આકાર છે, ડી કક્ષક ડબલ ડમ્બેલ છે, એફ કક્ષકનો આકાર અટપટો છે, ટૂંકમાં જટિલ આકાર ધરાવે છે. અને એના કારણે શું થાય છે? કેન્દ્રનું આકર્ષણ બળ આમ ધીમે ધીમે વીક પડતું જાય છે એટલે ઉર્જા શું થતી જાય છે? વધતી જાય છે. એટલે અહીંયા આકર્ષણ બળ જે છે આકર્ષણ બળ અને જે ઉર્જા છે કક્ષકની ઉર્જા એકબીજાના વ્યસ્તમાં છે. આ ખાસ યાદ રાખજો. આકર્ષણ બળ વધશે તો ઉર્જા ઘટશે, આકર્ષણ બળ ઘટશે તો ઉર્જા વધશે. એટલે આ ખાસ યાદ રાખવાનું છે. અને એ આકર્ષણ બળ છે એ કક્ષકોના જે આકાર છે એ આકાર ઉપર આધારિત છે. વિદ્યાર્થી મિત્રો, કેટલીક વખતે એવું પણ બને કે એસ જ કક્ષક હોય પણ પછી એ 2s કક્ષક હોય, 1s કક્ષક હોય તો શું થાય છે એ સમજી લઈએ. ઘણી વખત આવું પણ બને છે કે એસપીડીએફ વસ્તુ આખી જુદી જુદી કક્ષકોની વાતની છે પણ બધી એસ જ હોય. અને એ વખતે શું બને તો સમજીએ. દાખલા તરીકે 1s કક્ષક હોય, આ 2s કક્ષક હોય, 3s કક્ષક હોય કે 4s કક્ષક. તો વિદ્યાર્થી મિત્રો, આ બધામાં 1s 2s ને 3s ને 4s છે. તો અહીંયા એનનું મૂલ્ય વધે, એનનું મૂલ્ય વધે તેમ ઇલેક્ટ્રોન કેન્દ્રથી દૂર જાય, ઇલેક્ટ્રોન કેન્દ્રથી દૂર જાય છે. માટે કક્ષકની ઇલેક્ટ્રોનથી દૂર જાય છે માટે આકર્ષણ ઘટે છે, આકર્ષણ બળ ઘટે છે. માટે કક્ષકની શક્તિ વધે છે. તો હવે અહીંયા તમે આ 1s 2s 3s કે 4s તો અમે અહીંયાથી ક્યાં ગયા? આપણે જનરલી આ છે ડાબાથી જબા ગયા, ડાબાથી જબા. તો n છે મુખ્ય ક્વોન્ટમાંક 1 2 3 અને 4 થયો છે. આ 1 2 3 4 એટલે વધે છે, મુખ્ય ક્વોન્ટમાંક વધે છે. તો અહીંયા ઇલેક્ટ્રોન કેન્દ્ર વચ્ચેનું અંતર વધે, ઇલેક્ટ્રોન કેન્દ્ર વચ્ચેનું અંતર વધે માટે ઇલેક્ટ્રોન કેન્દ્ર વચ્ચેનું આકર્ષણ ઘટે. અને ઇલેક્ટ્રોન કેન્દ્ર વચ્ચેનું આકર્ષણ ઘટે માટે કક્ષકની શક્તિ છે એ કક્ષકની શક્તિ વધે છે.
તો સૌથી ઓછી 1s ની હશે. એટલે હાઇડ્રોજન છે, હાઇડ્રોજનમાં જે 1s1 છે, આ જે આના પછી ધારો કે લિથિયમ છે, તો લિથિયમમાં 1s2 2s1 છે. લિથિયમ પછી માની લો કે આપણે સોડિયમ, તો 1s2 2s2 2p6 3s1. પોટેશિયમની વાત કરીએ તો 1s2 2s2 2p6 3s2 3p6 4s1. આ જે છે 1 આ 3 આ 11 અને આ છે 19. તો 10 ને 8 18 ને 19 આ 4s1 છે, આ 3s1 છે, આ 2s1 છે, આ 1s1. તો આ પોટેશિયમ છે, પોટેશિયમના 4s1માં જે ઇલેક્ટ્રોન હશે એ 4s કક્ષકની શક્તિ વધારે હશે, કારણ કે આ કેન્દ્ર છે, આ કેન્દ્ર, આ પહેલી કક્ષા, પછી આ બીજી કક્ષા, આ ત્રીજી કક્ષા અને આ ચોથી કક્ષા. તો આ n બરાબર 1 લો, n બરાબર 2 લો, n બરાબર 3 લો, n બરાબર 4 લો, તો અહીંયા તમે આ વસ્તુ ક્લિયર થઈ જશે. કારણ કે કેન્દ્રથી જેમ જેમ દૂર જઈશું એટલે 1 2 3 4 કે LMN એમ જશે તો કેન્દ્ર અને ઇલેક્ટ્રોન વચ્ચેનું અંતર વધશે અને આકર્ષણ ઘટશે. આકર્ષણ ઘટશે એટલે કક્ષકની શક્તિ વધશે. એટલે 1s હોય, 2s હોય, 3s હોય કે 4s હોય, તો સૌથી ઓછી શક્તિ છે 1sની છે અને સૌથી વધારે શક્તિ 4sની છે. તો આપણે એક જ પ્રકારની કક્ષકો હોય તો પણ આવું બની શકે છે. એ પછી 1s 2s 3s 4s એ પ્રમાણે 2p છે, 3p છે, 4pમાં પણ બનશે, 3d છે, 4d છે, એમાં પણ એવું બની શકે છે. વિદ્યાર્થી મિત્રો, અહીંયા જુદા જુદા પ્રકારની કક્ષકોની શક્તિ તો જુદી જુદી જ છે, પણ એક જ પ્રકારની જે કક્ષકો છે એમાં પણ મુખ્ય ક્વોન્ટમાંક જુદો હોય તો પણ એની શક્તિ કેવી બને છે? જુદી જુદી. અહીંયા કેટલીક વખતે આપણે જોઈએ છીએ કે કક્ષકોની શક્તિ ઉપર કેટલીક અસરો પણ કામ કરતી હોય છે. આપણે સમજી લઈએ, એક અગત્યની વસ્તુ છે શેલ્ડિંગ અસર. તો શેલ્ડિંગ અસર કક્ષકોની જે ઉર્જા છે એમાં કેવી રીતના અસર કરે છે, તો આપણે શેલ્ડિંગ અસર સમજીએ. શિલ્ડિંગ અસર અથવા તો એને આચ્છાદન અસર, આચ્છાદન અસર અથવા સ્ક્રીનિંગ અસર, સ્ક્રીનિંગ અસર અથવા તો એને આપણે પડદાની અસર, બધી એક જ છે. શિલ્ડિંગ કહો, આચ્છાદન કહો, સ્ક્રીનિંગ કહો, પડદાની અસર કહો. વિદ્યાર્થી મિત્રો, કેટલીક વખતે કક્ષકો પૂર્ણ ભરાઈ જાય તો એ સંપૂર્ણ ભરાયેલી કહેવાય. કક્ષક પૂર્ણ ભરાય છે, ભરાયેલ હોય તો તેના પછીની કક્ષકના ઇલેક્ટ્રોન પર કેન્દ્રના આકર્ષણ બળને ઘટાડે છે. કેન્દ્રના આકર્ષણ બળને ઘટાડે છે. એટલે કે પૂર્ણ ભરાયેલી આંતરિક કક્ષકો, પૂર્ણ ભરાયેલી આંતરિક કક્ષકના ઇલેક્ટ્રોન એ બાહ્ય કક્ષકમાં રહેલા ઇલેક્ટ્રોન પર લાગતા કેન્દ્રના આકર્ષણ બળને ઘટાડે છે. આકર્ષણ બળને ઘટાડે છે, જેને
સ્ક્રીનિંગ અસર કહીશું, જેને શિલ્ડિંગ અસર કહીશું. શિલ્ડિંગ અસર કહે છે. દાખલા તરીકે વિદ્યાર્થી મિત્રો આપણે સોડિયમની વાત કરીએ તો સોડિયમનો પરમાણુ ક્રમાંક 11 છે. એની ઇલેક્ટ્રોન રચના 1s2, 2s2, 2p6, 3s1 છે. હવે આ જે છે એ પૂર્ણ ભરાયેલી કક્ષક છે. હવે શું થાય છે, આને આપણે રાઉન્ડમાં બતાવીએ. આ પૂર્ણ ભરાયેલી, આ જે બહારની કક્ષા, હવે શું થશે અહીંયા, દાખલા તરીકે આપણે આ કેન્દ્ર છે, બરાબર, આ ધન વીજભારિત કેન્દ્ર છે, કેન્દ્ર ધન વીજભારિત છે. આ પહેલી કક્ષા, પછી આ બીજી કક્ષા, પછી આ ત્રીજી કક્ષા. આ પહેલી કક્ષામાં 2 ઇલેક્ટ્રોન છે, તો આ 2 ઇલેક્ટ્રોન. બીજી કક્ષામાં 2 ને 6 8, એટલે 1 2 3 4 5 6 7 અને 8. આ 1 2 3 4 5 6 7 ને 8. અને આ જે છે એ ત્રીજી કક્ષામાં છે. આ પહેલી કક્ષામાં, આ બીજી કક્ષામાં, આ ત્રીજી. વિદ્યાર્થી મિત્રો, આ જે કેન્દ્રનો ધન વીજભાર છે એ આ ઇલેક્ટ્રોન જે છે એ ઇલેક્ટ્રોન ઉપર કેન્દ્રનો ધન વીજભાર લાગે, પણ આ જે વસ્તુ છે ને એ પડદો બનાવી દે છે. આમ પડદો. હવે આ પડદો બનાવી દે એટલે આના આકર્ષણ બળને શું કરે છે, આકર્ષણ બળને ઘટાડે છે. એટલે આ કેન્દ્રનો ધન વીજભાર આ બાહ્યતમ કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોન ઉપરનું આકર્ષણ બળ ઘટી જાય છે. એનું કારણ કે અંદર રહેલા જે 8 ઇલેક્ટ્રોન છે, આ જે 6 ને 2 8 ઇલેક્ટ્રોન, એ 8 ઇલેક્ટ્રોન પડદા તરીકે વર્તે છે, આમાં ફરતા હોય છે, જેના કારણે આ ઇલેક્ટ્રોન ઉપર કેન્દ્રનું આકર્ષણ બળ ઓછું થઈ જાય છે. અને એ ઓછું થવાનું જે અસર છે એને શું કહીશું આપણે, શિલ્ડિંગ અસર. વિદ્યાર્થી મિત્રો, તમે જાણો છો કે સૂર્ય હોય, આ સૂર્ય છે. હવે સૂર્યનો તડકો સીધો આવે છે, સૂર્યના કિરણો સીધા આપણી પર આવે છે. આમ તો આપણને તડકો છે એ તીવ્ર લાગે છે. પણ ધારો કે અહીંયા વાદળું આવી જાય, આ વાદળું આવી જાય તો પછી સૂર્યનો જે તડકો છે એ તડકો થોડોક આપણને નરમ લાગે છે. પાણી ભરેલું વાદળું હશે તો વધારે નરમ લાગશે. તો સૂર્યના કિરણો જે આવતા હતા પણ વચ્ચે આ વાદળું છે એ અવરોધ થઈ ગયું, જેના કારણે સૂર્યનો પ્રકાશ આપણને આછો પડી જાય છે, જે એક પ્રકારનું શું થાય છે, સ્ક્રીનિંગ થઈ ગયું, એનો પડછાયો પડી ગયો, અવરોધ આવી ગયો, પડદો આવી ગયો. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા પણ એક આ ઇલેક્ટ્રોન છે, કેન્દ્ર એ સૂર્ય માની લો, આ ઇલેક્ટ્રોનનું વાદળ છે એ આ બાહ્યતમ કક્ષાના ઇલેક્ટ્રોન ઉપર કેન્દ્રના જે ધન વીજભારનું આકર્ષણ બળ છે એ ઘટાડી દે છે. આ કેન્દ્રનું જે આકર્ષણ બળ જે ઘટાડે છે એને શું કહીશું, શિલ્ડિંગ અસર. તો આ શિલ્ડિંગ અસર જે છે ને એ પાછી એસ કક્ષકમાં વધારે હોય. એસ કક્ષકની શિલ્ડિંગ અસર વધુ હોય, શિલ્ડિંગ અસર વધુ. પછી એસ પી કક્ષકની ઓછી, પી કક્ષકની શિલ્ડિંગ અસર ઓછી. ડી કક્ષકની શિલ્ડિંગ અસર પી કરતાં ઓછી, અને એફ કક્ષકની એ ડી કક્ષક કરતાં પણ ઓછી. તો અહીંયા એસપીડીએફ, આ ખાસ યાદ રાખો, એસપીડી અને એફ, આમ જે ઉપરથી નીચે તો શિલ્ડિંગ અસર ઘટતી જાય છે, શિલ્ડિંગ અસર ઘટે છે.
સૌથી વધારે શિલ્ડિંગ અસર કરતું હોય તો એસ કક્ષક, કારણ કે એનો આકાર ગોળ દડા જેવો છે. એના કરતાં ઓછી શિલ્ડિંગ અસર છે પી કક્ષકની, એના કરતાં ઓછી છે ડી કક્ષક. તો શિલ્ડિંગ અસર પણ કક્ષકો પર આધાર રાખે છે. સૌથી વધુમાં વધુ શિલ્ડિંગ અસર એસની થશે, ગોળ દડા જેવી છે એના કારણે. પી કક્ષકની શિલ્ડિંગ અસર એસ કરતાં ઓછી અને પી કરતાં ડી કક્ષકની શિલ્ડિંગ અસર પણ ઓછી. તો વિદ્યાર્થી મિત્રો, એસ કક્ષકના ઇલેક્ટ્રોન છે એ ઇલેક્ટ્રોનનું જે મહત્ત્વ છે, પી કક્ષકના ઇલેક્ટ્રોન છે એની પણ ઉર્જા જુદી હોય છે, શિલ્ડિંગ અસર જુદી હોવાના કારણે. ઓકે વિદ્યાર્થી મિત્રો, તો શિલ્ડિંગ અસર પણ કેટલીક વખતે આકર્ષણ બળ અને અપાકર્ષણ બળો પર સીધી અસર કરતું હોય છે. અને ઇલેક્ટ્રોન રચનામાં આ ઘટનાઓ જોવા મળે છે. કેટલીક વખતે પૂર્ણ ભરાયેલી કક્ષકો છે, એ પૂર્ણ ભરાયેલી કક્ષકો એ બાહ્ય કક્ષકમાં રહેલા ઇલેક્ટ્રોન ઉપર કેન્દ્રનું જે આકર્ષણ બળ લાગે છે એ કેન્દ્રના આકર્ષણ બળમાં અવરોધ ઉત્પન્ન કરે છે, જેના કારણે કેન્દ્રનું આકર્ષણ બળ છે એ બાહ્યતમ કક્ષાના ઇલેક્ટ્રોન ઉપર એટલું બધું જબરજસ્ત લાગતું નથી, સ્ક્રીનિંગ અસરના કારણે, શિલ્ડિંગ અસરના કારણે. પૂર્ણ ભરાયેલી કક્ષકો હોય ત્યારે આ ઘટના બનતી હોય છે. વિદ્યાર્થી મિત્રો, કક્ષકો જે છે એ કક્ષકોની જે ઉર્જા છે એ ઉર્જા આમ બે નિયમ પર આધારિત છે. અને બે નિયમના આધારે આપણે સમજી શકીશું કે કક્ષકોની ઉર્જા કેવી રીતના નક્કી થાય છે. સમજી લઈએ આપણે. કક્ષકની ઉર્જા. પહેલો નિયમ શું છે? નિયમ 1. નિયમ જેમાં જે કક્ષકમાં n પ્લસ એલ, આ ખાસ યાદ રાખજો, n પ્લસ એલનું મૂલ્ય વધારે તે કક્ષકની ઉર્જા વધારે, તે કક્ષકની ઉર્જા વધારે હોય. આ પહેલું. નિયમ બીજો શું કહે છે? જે કક્ષકમાં n પ્લસ એલનું મૂલ્ય સમાન આવે તો જે કક્ષકનું nનું મૂલ્ય વધુ તેની ઉર્જા વધારે. જોઈ લઈએ આપણે. દાખલા તરીકે આપણે 2s કક્ષક છે, 2s કક્ષક, અને બીજી છે માની લો કે 3s કક્ષક. તો અહીંયા n પ્લસ એલ કેટલું થાય? તો 2 વત્તા 0 એટલે 2 થાય. અહીંયા n પ્લસ એલ બરાબર કેટલું થાય? 3 વત્તા 0 એટલે 3. તો n પ્લસ એલ અહીંયા વધુ મળ્યું, આ વધુ છે n પ્લસ એલ, આ n પ્લસ એલ 2 છે. તો અહીંયા n પ્લસ એલ ઓછું, અહીંયા n પ્લસ એલ વધુ. માટે આની શક્તિ કેવી? શક્તિ વધુ. આની શક્તિ કેવી છે? આની શક્તિ ઓછી. એટલે અહીંયા 2sની શક્તિ ઓછી થશે, 2sની, અને 3sની શક્તિ કેવી છે? વધુ થશે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે અહીંયા એક બીજું ઉદાહરણ જોઈએ. દાખલા તરીકે
3p છે, 3p અને 5s, 5s. તો અહીંયા 3d લઈએ આપણે, ધારો કે 3d છે, 3d. તો અહીંયા n પ્લસ l કેટલું થશે? તો 3 વત્તા 2 એટલે 5. અહીંયા n પ્લસ l તો 5 વત્તા 0 એટલે 5. તો n પ્લસ l તો બંનેમાં સરખું આવી ગયું, n પ્લસ l બંનેમાં સમાન. પરંતુ અહીં n બરાબર 3 છે, અહીં n બરાબર 5 છે. આ વધુ છે, આ 3 એ ઓછું છે. માટે આ 3Dની શક્તિ કેવી થશે? શક્તિ ઓછી. અને અહીંયા 5sની શક્તિ વધુ થાય. તો આ જે છે, જ્યારે n પ્લસ l સરખું આવે ને, n પ્લસ l સમાન આવે ત્યારે nનું મૂલ્ય જોવાનું. nનું મૂલ્ય જેનું વધુ એની શક્તિ વધુ. તો અહીંયા 3Dની શક્તિ ઓછી છે અને 5sની શક્તિ વધુ છે. ઓકે વિદ્યાર્થી મિત્રો, તો આ રીતના આપણે કોઈ પણ કક્ષકો છે એ કક્ષકો જે છે એની ઉર્જા નક્કી કરી શકીએ છીએ. આપણે જે કક્ષકોનો ઉર્જાક્રમ જે છે એ કક્ષકોનો ઉર્જાક્રમ આપણે લખી શકીએ આ બે નિયમના આધારે. તો એ પણ આપણે ઇઝીલી યાદ રાખી શકીશું. કેવી રીતના કક્ષકો ભરાય છે એ સમજી લઈએ. તો એના માટે આપણે પહેલાં ક્રમને સમજી લઈએ કેવી રીતના ભરાશે. દાખલા તરીકે અહીંયા હું 1 થી 7 લખી દઉં. 1 2 3 4 5 6 અને 7 કક્ષકોનો ઉર્જાક્રમ છે. કક્ષકનો ઉર્જાક્રમ, કક્ષકનો ઉર્જાક્રમ છે. ફરીથી પાછું અહીંયા 2 થી શરૂ કરું. 2 3 4 5 6 7 એ 3 થી ચાલુ કરું. 3 4 5 6 4 થી ચાલુ કરી. 4 5. ઓકે. તો આ 1 થી 7, પછી આ 2 થી 7, આ 3 થી 6 અને આ 4 થી 5. હવે આપણે વિદ્યાર્થી મિત્રો કક્ષકો છે એ 4 છે, S P D F. તો અહીંયા બધી S, પહેલામાં બધી S લખી દઈએ. 1s 2s 3s 4s 5s 6s 7s. હવે P લખી દઈએ. 2p 3p 4p 5p 6p 7p. પછી D 3d 4d 5d 6d. F 4f 5f. 4f અને 5f. વિદ્યાર્થી મિત્રો કક્ષકોને આપણે આ રાઉન્ડ વડે બતાવી દઈએ છીએ. હવે ખાસ તમારે અહીંયા એ જોવાનું છે કે એમાં ઉર્જા જે છે એ ઉર્જાને સમજવાની છે. તો આ તો આપણે લખી દીધું છે, પણ ઇલેક્ટ્રોન જે ભરીએ છીએ તો ઇલેક્ટ્રોન ઉપરથી જ ભરવાના છે. એટલે ખાસ યાદ રાખવાનું, અહીંયા ઇલેક્ટ્રોન ઉપરથી. તો પહેલાં અહીંયાથી આમ ભરાશે. આ રીતના 1sમાં ઇલેક્ટ્રોન આવે, પછી અહીંયાથી જ ઇલેક્ટ્રોન આવવા દેવાના 2s. તો અહીંયા ઇલેક્ટ્રોન છે એ ઇલેક્ટ્રોન તમારે ભરતી વખતે ખાસ યાદ રાખવાનું કે ઉપરથી જ ઇલેક્ટ્રોન પસાર કરવાના છે. અહીંયા ઇલેક્ટ્રોન ઓલરેડી ઉપરથી પસાર કરવાના છે. હવે તમે અહીંયા આ પ્રમાણે એરો જે કરીએ છીએ એ એરા ઉપરથી જ આપણે ઇલેક્ટ્રોનને દાખલ કરવાના છે. આ બધી કક્ષકો છે આ રીતના. વિદ્યાર્થી મિત્રો આ જે છે એ ઉર્જાનો ક્રમ છે, કક્ષકના ઉર્જાનો ક્રમ.
હવે આને જો આપણે આમ સીધી રીતના લખીએ તો સૌથી ઓછી ઉર્જા 1s છે. 1s is less than 2s. 2s સૌથી ઓછી શક્તિ. 2s પછી 2p પછી 3s. તો તમે આમ જશો તો 1s 2s 2p 3s પછી 3p 3p પછી 4s 4s પછી 3d 3d પછી 4p 4p પછી 5s પછી 4d પછી 5p પછી 6s પછી 4f 5d 6p 7s 5f 6d 5f 6d અને 7p. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા સૌથી ઓછી શક્તિ આની સૌથી ઓછી શક્તિ આ જ છે સૌથી વધુ શક્તિ તો આ રીતના તમે યાદ રાખો, આ રીતના યાદ રાખો. બંને વસ્તુ એક જ છે. આ સરળતાથી યાદ રહે છે. કક્ષકોનો ઉર્જાક્રમ છે એ ઉર્જાક્રમ યાદ રાખવાની આ એક રીત છે. આપણે કંઈ બધા ઉર્જાક્રમ ઇલેક્ટ્રોનમાં લખવાના હોતા નથી, પણ કક્ષકોની ઉર્જાક્રમ પૂછે તો આ રીતના લખવું પડે. અને આ જે છે એ આપણે આ બે નિયમોના આધારે નક્કી કરી શકીએ છીએ. જે કક્ષકમાં n+lનું મૂલ્ય વધારે હોય એ કક્ષકની ઉર્જા વધારે જ હોય, પણ જે કક્ષકમાં n+lનું મૂલ્ય સમાન આવે તો જે કક્ષકનું nનું મૂલ્ય વધુ હોય તેની ઉર્જા વધારે થશે. તો વિદ્યાર્થી મિત્રો આપણે અહીંયા કક્ષકોની જે ઉર્જા છે એ કક્ષકોની ઉર્જાનો જે ક્રમ છે એ ક્રમને પણ આપણે સમજી લીધો. હવે આપણે એક વસ્તુ સમજવાની છે કે પરમાણુમાં જે ઇલેક્ટ્રોન છે એ ઇલેક્ટ્રોનની ગોઠવણી જે કરવાની હોય છે એ ચોક્કસ નિયમોને આધીન થાય છે. આમ પરમાણુમાં ઇલેક્ટ્રોનની ગોઠવણીના જે નિયમો છે એ નિયમોને ઇલેક્ટ્રોન રચનાના નિયમો કહે છે. ઇલેક્ટ્રોન રચનાના નિયમો શું છે એ સમજી લઈએ, પછી ઇલેક્ટ્રોન રચના સમજીશું. તો પહેલાં ઇલેક્ટ્રોન રચના એટલે શું? ઇલેક્ટ્રોન રચના પરમાણુમાં રહેલા ઇલેક્ટ્રોનની ચોક્કસ નિયમોને આધીન નિયમોને આધીન જે ગોઠવણી કરવામાં આવે છે તેને ઇલેક્ટ્રોન રચના કહે. હવે ઇલેક્ટ્રોન રચના માટેના મુખ્ય 3 નિયમ છે. ઇલેક્ટ્રોન રચના માટેના મુખ્ય 3 નિયમ છે. એક અવભાવનો નિયમ, બીજો છે પૌલીનો નિષેધનો નિયમ, અને ત્રીજો છે હુન્ડનો
ગુણકતાનો નિયમ. આ ત્રણ નિયમના આધારે ઇલેક્ટ્રોનની ગોઠવણી પરમાણુમાં થતી હોય છે. તો પરમાણુમાં રહેલા ઇલેક્ટ્રોન આ ત્રણ નિયમને આધારે ગોઠવાય છે. હવે આપણે પહેલા નિયમની વાત કરીએ તો આઉફબાઉનો નિયમ. આઉફબાઉ જર્મન ભાષાનો શબ્દ છે. આઉફબાઉ જર્મન ભાષાનો શબ્દ છે, જેનો અર્થ ગોઠવણી થાય છે. એનો અર્થ અહીંયા હતા ગોઠવણી. નિયમ શું છે? તો પરમાણુમાં રહેલો ઇલેક્ટ્રોન સૌથી ઓછી ઉર્જા ધરાવતી કક્ષકમાં પ્રથમ દાખલ થાય છે. ત્યારબાદ જ ક્રમશઃ ઊંચી શક્તિ ધરાવતી કક્ષકમાં દાખલ થાય છે. ઊંચી શક્તિ ધરાવતી કક્ષકમાં દાખલ થાય છે. આ નિયમ યાદ રાખજો. પરમાણુમાં રહેલો ઇલેક્ટ્રોન સૌપ્રથમ સૌથી ઓછી શક્તિ ધરાવતી, સૌથી ઓછી ઉર્જા કો કે શક્તિ કો બંને એક જ છે ધરાવતી કક્ષકમાં પ્રથમ દાખલ થાય છે. ત્યારબાદ જ ક્રમશઃ ઊંચી શક્તિ ધરાવતી કક્ષકમાં દાખલ થાય છે. આ નિયમને આઉફબાઉનો નિયમ કહે છે. આઉફબાઉ એ કોઈ વૈજ્ઞાનિક નથી. આઉફબાઉ એક જર્મન ભાષાનો શબ્દ છે, જેનો અર્થ થાય છે ગુજરાતીમાં થાય છે ગોઠવણી. દાખલા તરીકે 1s હોય, 2s હોય, 2p હોય, 3s હોય, 3p હોય કે પછી 4s હોય કે 3d હોય. તો આ બધી કક્ષકો છે. તો સૌથી પહેલાં કઈ ભરાશે? ધારો કે આપણે અહીંયા સૌથી પહેલાં કઈ ભરાય? તો આઉફબાઉના નિયમ જેની શક્તિ સૌથી ઓછી હોય, તો સૌથી ઓછી શક્તિ ધરાવતી કક્ષક 1s ભરાય છે. 1s ભરાશે એટલે કે 1s2 થશે. ત્યારબાદ જ 2s ભરાય એટલે 2s2 થાય. પછી 2s2, પછી 2p6 થાય, પછી 3s2 થાય, પછી 3p6 થાય, પછી 4s2 થાય, પછી 3d10 થાય. તો અહીંયા ઇલેક્ટ્રોન જે છે ત્યારબાદ જ 2s ભરાય છે. પછી ક્રમશઃ આ પ્રમાણે થશે. તો આ આઉફબાઉના નિયમ પ્રમાણે આપણે હમણાં જોયું હતું. સૌ પહેલાં કઈ ભરાશે? 1s. કેમ 1s પહેલાં ભરાય છે? કારણ કે એની શક્તિ ઓછી છે. એ પૂર્ણ ભરાઈ ગયા પછી ડાયરેક્ટ 2pમાં નહીં જાય, 2sમાં જશે. 2s ભરાયા પછી 1s ભરાઈ ગયા પછી 2s ભરાશે.
2s ભરાયા પછી 2p ભરાશે, 2p ભરાયા પછી 3s, 3s ભરાયા પછી 3p, 3p ભરાયા પછી 4s ને 4s ભરાયા પછી 3d. તો આવું કેમ થાય છે? તો અવભાવના નિયમ પ્રમાણે ઇલેક્ટ્રોન સૌથી ઓછી શક્તિ ધરાવતી કક્ષકમાં પ્રથમ દાખલ થશે. એટલે સૌથી ઓછી શક્તિ ધરાવતી કક્ષક કઈ છે? 1s. એ પહેલાં ઇલેક્ટ્રોન લઈ લેશે, પછી 2sમાં જશે, પછી 2pમાં જશે. એટલે કહેવાનો મતલબ કે ઇલેક્ટ્રોનની ઉર્જા, ઇલેક્ટ્રોન જે છે એ ઇલેક્ટ્રોન હંમેશા એવી કક્ષકને પસંદ કરશે કે જે કક્ષકની શક્તિ કેવી હશે? ઓછામાં ઓછી. તો આ નિયમને આપણે શું કહીશું? અવભાવનો નિયમ. આ અવભાવનો નિયમ છે. અહીંયા એક પાઉલીના નિષેધના નિયમની વાત કરીએ તો એમાં શું છે સમજી લઈએ આપણે. તો પાઉલીનો નિષેધનો નિયમ જે છે એ આપણે સમજી લઈએ. કેટલાક નિયમો જે છે એ નિયમો પરીક્ષામાં પૂછાતા હોય છે. પાઉલીનો નિયમ પૂછાઈ શકે, હુણનો નિયમ પૂછાઈ શકે, અવભાવનો નિયમ પૂછાઈ શકે. કેટલીક વખતે આ નિયમોને આધીન ઇલેક્ટ્રોન રચના પણ પૂછી શકે. તો આપણે હવે એક નવા નિયમ તરફ જઈએ છીએ, પાઉલીનો નિષેધનો નિયમ. સમજી લઈએ આમાં શું આવે છે. પાઉલી જે છે એને જે નિયમ આપ્યો છે એ બે રીતે લખાય છે. પહેલી રીતે બંને રીતે લખો, નિયમ તો એક જ બને છે. પણ પાઉલીનો જે નિયમ છે એ આપણે સમજી લઈએ. પાઉલીનો નિષેધનો નિયમ શું કહે છે? તો આ બે રીતે લખાય છે. પહેલી રીતે જોઈએ તો કોઈ પણ આપણે જાણીએ છીએ કે કોઈ પણ પરમાણુના બે ઇલેક્ટ્રોનના ચારેય ક્વોન્ટમમાં કદાપી સમાન ન હોય. એટલે કે કદાચ n, l અને m સમાન હોય, પરંતુ s +1 કે s -1 હોય. ચોથો ક્વોન્ટમાંક હંમેશા જુદો જ હોય. ચોથો ક્વોન્ટમ આંક જુદો જ હોય. આ એક વસ્તુ એને કહી છે. બીજી રીતે પણ લખી શકાય છે કે કોઈ પણ કક્ષકમાં વધુમાં વધુ બે જ ઇલેક્ટ્રોન ગોઠવી શકાય, સમાઈ શકે. બે જ ઇલેક્ટ્રોન સમાઈ શકે, બેથી વધુ ઇલેક્ટ્રોન સમાઈ શકે નહીં. બંને ઇલેક્ટ્રોનની સ્પિન વિરુદ્ધ હોય. છે. એક સમઘડી દિશામાં હોય તો બીજો વિષમઘડી દિશામાં. આ યાદ રાખજો, સમઘડી વિષમઘડી. હવે આ વસ્તુને આપણે જોઈએ તો કે એસ કક્ષક છે
तो एस कक्षकनी पेटा कक्षक नहीं माटे एस कक्षक में 2 इलेक्ट्रॉन गोठवाय 2 इलेक्ट्रॉन गोठवाय छे। हवे पी कक्षक छे, पी कक्षकनी पेटा कक्षक 3 छे, पीएक्स, पीएक्स, पीवाय, पीजेड माटे पी कक्षक में 3 गुण્યા 2 एटले 6 इलेक्ट्रॉन गोठवाय। अने डी कक्षक छे नी पेटा कक्षक 5 छे, dxy, dxz, dyz, dx2, dy2, dz2 माटे डी कक्षक में 5 गुण્યા 2 एटले 10 इलेक्ट्रॉन गोठवाय। अने एफ कक्षक छे, एफ कक्षक में 7 छे पेटा कक्षक एटले अहींया एफ कक्षक में 7 गुण્યા 2 एटले 14 इलेक्ट्रॉन समाय छे। तो अहींया एस में 2, पी में 6, डी में 10 अने एफ में 14 इलेक्ट्रॉन गोठवी शकाय छे। एनुं कारण के एफ में 7 पेटा कक्षक है एटले 7 दूध 14, आमा 5 दूध 10, आमा 3 दूध 6 अने आमा 2 एका 2 एटले अहींया कुल तो मूळ 2 ज इलेक्ट्रॉन आवे, पण पेटा कक्षक वधु छे एटले इलेक्ट्रॉन वधारे समाय छे। एटले एस में, पी में, डी में अने एफ में इलेक्ट्रॉन की बात करिए तो 2, 6, 10 अने अहींया 14 आ जे छे ए इलेक्ट्रॉन छे, इलेक्ट्रॉन अने आ जे छे कक्षक, कक्षक छे। पण आ जे छे ए 2 गुण્યા 1 एटले 2 छे, आ 3 गुण્યા 2 एटले 6 छे, आ 5 गुण્યા 2 एटले 10 छे अने आ 7 गुण્યા 2 एटले 14 छे। ओके विद्यार्थी मित्रों, तो आ रीतना વધુમાં વધુ 2 જ ઇલેક્ટ્રોન સમાઈ શકાય, 2 થી વધારે ઇલેક્ટ્રોન સમાઈ શકાતા નથી। પૌલીના નિષેધના નિયમની વાત કરીએ તો વિદ્યાર્થી મિત્રો અહીંયા પૌલીનો જે નિષેધનો નિયમ છે એ નિષેધના નિયમની પણ આપણે ચર્ચા કરી કે કોઈપણ પરમાણુના 2 ઇલેક્ટ્રોનના ચારે ક્વોન્ટમ અંક કદાપી સમાન ના હોય, વધુમાં વધુ 3 જ ક્વોન્ટમ અંક n, l અને m સમાન હોઈ શકે, परंतु चौथो स्पिन क्वोंटम अंक तो जुदो ज होय, एकनी स्पिन +1 आप होय तो बीजानी -1 आप होय, अथवा कोईपण कक्षक में वधुमां वधु 2 ज इलेक्ट्रॉन समाई शके छे अने बंने इलेक्ट्रॉननी स्पिन विरुद्ध होय छे, 2 थी वधु इलेक्ट्रॉन समावी शकाय नहीं। एस कक्षकनी पेटा कक्षक नहीं, एमां एस में वधुमां वधु 2 इलेक्ट्रॉन, पी कक्षकनी पेटा कक्षक 3 छे एटले वधुमां वधु 6 इलेक्ट्रॉन, डी कक्षकनी पेटा कक्षक 5 छे एटले वधुमां वधु 10 इलेक्ट्रॉन अने एफनी पेटा कक्षक 7 छे माटे वधुमां वधु 14 इलेक्ट्रॉन समावी शकाय छे। ओके विद्यार्थी मित्रों, तो आ रीतना आपणे आ इलेक्ट्रॉन रचना माटेना जे नियमों छे ए नियमोमां आपणे पौलीनो नियम पण शीखी गया। हवे एक छेल्लो नियम छे अने ए नियम छे हुंडनो गुणकतानो नियम। हवे आ नियम शुं छे ए समजी लईए। स्पिन गुणकतानो नियम को के गुणकतानो नियम को एक ज छे, हुंडनो महत्तम गुणकतानो नियम। नियम शुं छे तो समान ऊर्जा धरावती कक्षक में, समान ऊर्जा धरावती कक्षक में एटले कि समशक्ति कक्षक,
શક્તિક ડીજનરેટ કક્ષકમાં ઇલેક્ટ્રોન બને ત્યાં સુધી અયુગ્મિત રહેવાનું વલણ ધરાવે છે. ત્યારબાદ જ તેમનું યુગ્મીકરણ થાય છે. ઓકે વિદ્યાર્થી મિત્રો, તો અહીંયા ઇલેક્ટ્રોન છે બને ત્યાં સુધી કેવું અયુગ્મિત રહેવાનું વલણ આવે. ત્યારબાદ જ તેમનું શું થાય છે? યુગ્મીકરણ. કેવી? સમાન ઉર્જા ધરાવતી કક્ષકમાં. તો સમાન ઉર્જા ધરાવતી એટલે સમશક્તિક ડીજનરેટ. આ ડીજનરેટ સમશક્તિક અથવા સમાન ઉર્જા ધરાવતી કક્ષકમાં ઇલેક્ટ્રોન બને ત્યાં સુધી અયુગ્મિત જ રહેવાનું વલણ ધરાવે છે. ત્યારબાદ જ તેમનું યુગ્મીકરણ થાય છે. એટલે એમની સ્પિન સમાંતર રહે એ પ્રમાણેનો પ્રયત્ન હોય છે. દાખલા તરીકે આપણે જોઈએ છીએ કે આપણે હાઇડ્રોજનની વાત કરીએ તો હાઇડ્રોજનમાં પરમાણુ ક્રમાંક 1 છે, તો 1s1 અથવા તો આ જે છે 1s, એમાં આ યુગ્મિત ઇલેક્ટ્રોન એક જ છે. પણ હિલિયમની વાત કરીશું તો હિલિયમમાં શું થશે? 2. તો આ 1s2 હવે આનું યુગ્મીકરણ થશે. હવે અહીંયા એસમાં વધુમાં વધુ 2 એટલે આ 2 ઇલેક્ટ્રોન ગોઠવાશે. પહેલાં તો એક જ હતું, પછી એમાં યુગ્મીકરણ થઈ ગયું. હિલિયમમાં યુગ્મીકરણ થશે જ, કારણ કે ઇલેક્ટ્રોન 2 છે, કક્ષક એક જ છે, આ 1s છે. એવી રીતના આપણે દાખલા તરીકે 3 છે, માની લો કે આપણે 3થી શરૂઆત કરીએ, પીની વાત કરીએ છીએ, તો આ જે કોઈ પણ પરમાણુ તમે લો જેમાં પી કક્ષક છે, આપણે બોરોનની વાત કરીએ, માની લો કે બોરોન છે તો 5 છે, તો 1s2 2s2 2p1 અહીંયા 1 થશે. પછી આ બોરોન, પછી કાર્બન, તો 1s2 2s2 2p2 થશે. પછી નાઇટ્રોજન, તો 1s2 2s2 2p3 થશે. તો અહીંયા તમે જુઓ છો, માની લો કે હું આ દોરું તો આ 1s છે, આ 1s, પછી આ 2s અને પછી આ 2pમાં 3 પેટા કક્ષક. તો આની વાત કરીએ તો 1sમાં 2 ઇલેક્ટ્રોન, 2sમાં પણ 2 ઇલેક્ટ્રોન. આ જે છે 2px છે, આ 2py અને આ 2pz, તો આમાં 1 ઇલેક્ટ્રોન. હવે આની અંદર પાછું શું થશે? જો આની આ જ વસ્તુ જ, 1sમાં 2 2sમાં 2, પણ અહીંયા અયુગ્મિત જ રહેશે. અહીંયા પણ અયુગ્મિત 2 ઇલેક્ટ્રોન 2p2. અહીંયા શું થશે? તો અહીંયા તમે જોઈ શકો છો કે ત્રણેયમાં 1 ઇલેક્ટ્રોન આવી જશે, 2p3. ઓકે, પણ હવે તમે અહીંયા ઓક્સિજન લેશો 8, તો હવે શું થશે? 1s2 2s2 2p4. હવે યુગ્મીકરણ થઈ જ જવાનું, કારણ કે હવે પી કક્ષકમાં 3 પેટા કક્ષકો હતી, પણ ઇલેક્ટ્રોન કેટલા ભરવાના હતા? ઇલેક્ટ્રોન 4. તો આ 1 આ 2 3, હવે 4 ઇલેક્ટ્રોન ભરવા છે, એટલે અહીંયા યુગ્મીકરણ થશે. આવી રીતના વિદ્યાર્થી મિત્રો આ જે છે એ પૂરેપૂરું ભરાઈ જશે. પછી યુગ્મીકરણ થવાની શરૂઆત છે ને 4 ઇલેક્ટ્રોન છે. તો એસ કક્ષક છે, એસ કક્ષકમાં 2 ઇલેક્ટ્રોનથી યુગ્મીકરણ થાય. પી કક્ષક છે એમાં 4 ઇલેક્ટ્રોનથી આ યુગ્મીકરણની શરૂઆત, ચોથા ઇલેક્ટ્રોન માટે. ડી છે એ ડીની અંદર 6 ઇલેક્ટ્રોનથી યુગ્મીકરણ થાય, અને એફની અંદર એ 8 ઇલેક્ટ્રોનથી. તો આ જે છે
ધારો કે ડી છે તો ડીની પેટા કક્ષક કેટલી છે 5. તો આ માની લો કે આ 3D કક્ષક છે તો 3D કક્ષકમાં 5 પેટા કક્ષક છે. તો 5 પેટા કક્ષકોમાં 1 2 3 4 તો 1 2 3 4 અને 5. હવે છઠ્ઠો ઇલેક્ટ્રોન હોય તો છઠ્ઠો ઇલેક્ટ્રોન યુગ્મીકરણ કરશે. તો 6 ઇલેક્ટ્રોન પછી યુગ્મીકરણ થાય છે. આ ખાસ યાદ રાખજો કે એસ કક્ષકમાં 2 ઇલેક્ટ્રોનથી યુગ્મીકરણ થશે, પી કક્ષકમાં 4 ઇલેક્ટ્રોનથી અને ડી કક્ષકમાં 6 ઇલેક્ટ્રોનથી, એફ કક્ષકમાં 8 ઇલેક્ટ્રોનથી. કારણ કે આની પેટા કક્ષક 1 છે, આની પેટા કક્ષક 3 છે, આની પેટા કક્ષક 5 છે, આની પેટા કક્ષક 7 છે. આ પેટા કક્ષક જે છે એ પેટા કક્ષક કરતાં એક વધુ ઇલેક્ટ્રોન હોય તો યુગ્મીકરણની શરૂઆત થાય. ધારો કે એસની પેટા કક્ષક 1 છે તો 2 ઇલેક્ટ્રોન, પીની પેટા કક્ષક 3 છે તો 4 ઇલેક્ટ્રોનથી યુગ્મીકરણ થશે, ડીની પેટા કક્ષક 5 છે તો 6 ઇલેક્ટ્રોનથી, એફની પેટા કક્ષક 7 છે તો 8 ઇલેક્ટ્રોનથી યુગ્મીકરણ થાય છે. એટલે જ્યારે પણ ઇલેક્ટ્રોન ભરવાની વાત આવે તો સમાન ઉર્જા ધરાવતી કક્ષકમાં ઇલેક્ટ્રોન બને ત્યાં સુધી અયુગ્મિત જ જવાનું વલણ ધરાવે. પણ જો વધારે પડતા ઇલેક્ટ્રોન હોય તો પછી એનું યુગ્મીકરણ થાય છે. ઓકે વિદ્યાર્થી મિત્રો, તો અહીંયા આપણે ઇલેક્ટ્રોન રચના માટેના નિયમો, જે આવભાવનો નિયમ છે, પાઉલીનો નિષેધનો નિયમ છે અને હુનનો ગુણવત્તાના નિયમની ચર્ચા કરી. ઓકે વિદ્યાર્થી મિત્રો, હવે ઇલેક્ટ્રોન રચના વિશે આપણે સમજીશું આવતા લેક્ચરમાં. પણ જે વિદ્યાર્થીઓને મારા વિડીયો સતત ઓનલાઈન જોવા છે અને સતત એમને અભ્યાસ કરવો છે તો મારી ચેનલ કેમિસ્ટ્રી વિથ BK રાજન છે એને સબસ્ક્રાઈબ કરી દેશો. મારા વિડીયો તમને ગમે તો એને લાઈક કરશો, શેર કરશો તો નવા વિડીયો તમને સતત જોવા મળશે. તો મારી ચેનલ કેમિસ્ટ્રી વિથ BK રાજનને સબસ્ક્રાઈબ કરી, લાઈક કરી અને શેર કરશો. ઓકે, થેન્ક યુ.